આજે પ્રકૃતિ એકદમ ફાલી ફૂલી છે, કારણ કે વરસાદ સારો પડી ગયો એટલે ઝાડને પૂરતું પાણી મળી ગયું. થોડીક વરાપ બાદ વરસાદ સારો પડ્યો અને એને મજાના ઝાડ ખીલી ઉઠ્યા, ફૂલ ફાલ પુષ્કળ આવ્યા છે. માટે આજનો દિવસ ત્રીજને ગુરુવાર ફૂલ કાજળી વ્રત આપણે બધા આગલા પખવાડિયામાં ફૂલ કાજળી વ્રત કરીએ છીએ, પણ અંધારિયાના પખવાડિયામાં ફૂલ કાજળી વ્રત આવે છે. પણ પહેલેથી આ ફૂલ કાજળી આપણે અંજવાળિયા પક્ષમાં કરી નાખી છે. કાલે બહુલા સોચ, કાલે બળો સોચ છે. પ્રમદી શનિવારે પાંચમ અને છઠ સાથે કરેલ છે. તો સવારમાં નાગનું પૂજન કરવું, નાગપંચમી. બપોર પછી રાંધણ છઠ મનાવવામાં આવશે. સહી તિથિ કરી છે છઠને. માટે આ મને અત્યારમાં ફોન બહુ આવવા મળે બધાના કે ક્યારે છે ઓલું પાંચમ છઠ ને સોચ ને. તો આજે ત્રીજ છે, કાલે બહુલા સોચ, પ્રમદી નાગ પાંચમ અને રાંધણ છઠ, રવિવારે શીતળા સાતમ અને આઠમને સોમવારે ભગવાન કૃષ્ણનો જન્મદિવસ એટલે જન્માષ્ટમી. કાનું ભગવાનનો જન્મ થાય અને એને બધા મજાથી ધામધૂમથી ભગવાન કૃષ્ણનો જન્મનો ઉત્સવ મનાવશે. નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. તો કૃષ્ણ ભગવાનનું સરસ મજાનું જન્મદિવસ સોમવારે છે. આ બધાને જાણ ખાતર અત્યારે મોરલાય પણ બોલે છે સરસ મજાનો. તો આકાશમાં પક્ષી પણ ઉડે છે, તો પક્ષીને પણ મજા આવે છે ઉડવાની. પંછી બનું ઉડ કે ફિરું મસ્ત ગગન में, आज मैं आज़ाद हुई याद समन में. પંખીને એકદમ ઉડવાની મજા આવે. જો પિંજરામાં પૂરી રાખો તો એની પાખું બંધાઈ જાય અને ઉડી શકે નહીં. એટલે માટે કોઈ દિવસ પક્ષીને પિંજરામાં પૂરવા નહીં, એ આપણનો એક દોષ છે. માટે પક્ષીને મુક્ત જ રાખવા, એને મુક્ત ગગનની અંદર ઉડવાની મજા આવે. તો પક્ષીને પણ મુક્ત રહેવું ગમે છે, એમ મનુષ્યને પણ મુક્ત માટે આ જન્મ આપ્યો છે. તો આ મુક્ત ગગનની બારી ગોતી અને બધાએ ઈશ્વરનું ભજન કરતાં કરતાં આપણો જીવન સાર્થક કરવો જોઈએ. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર.